પાલીતાણા ખાતે સમસ્ત દરજી સમાજ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રમુખ વિનુભાઈ ગોહિલ, સંજયભાઈ, ભરતભાઈ માંડલિયા તેમજ સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પત્રકાર મિત્રોનું પણ સન્માન કરવામાં પાલીતાણા સમગ્ર દરજી સમાજ ટ્રસ્ટ વતી દરજી સમાજના બાળકોને બિરદાવવા માટેથી શૈક્ષણિક ઇનામ વિતરણ અને સાથે સાથે જે બાળકોએ જે પણ ટકાવારી લાવ્યા છે એ દરેક દરજી સમાજના બાળકોને આજે પ્રોત્સાહિત કર્યા છે અને સમગ્ર દરજી સમાજ પાલીતાણાના બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકો પણ ઉત્સાહભેર આમાં સહભાગી થયા છે. તેમજ સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારથી પણ પાલીતાણા દરજી સમાજનો આજે ઇનામ વિતરણનો કાર્યક્રમ છે, સમાજના બાળકોના બિરદાવવાનો કાર્યક્રમ છે, એમાં પણ બહોળી સમાજની અંદર એ મહેમાનો પણ પધાર્યા છે. એ પણ એક પાલીતાણા દરજી સમાજ માટે અમને ગર્વની વાત છે કે અમે એક પાલીતાણા તાલુકામાં પણ આ એવા સામાન્ય કાર્યક્રમમાં પણ સમગ્ર ગુજરાતમાંથી દરજી સમાજના આગેવાનો આવ્યા છે અને અહીં પાલીતાણા ખાતે રહેતા દરજી સમાજના દરેક બાળકોને તેમજ સારા એવા ઉચ્ચ હોદ્દાઓ પર કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી અને જેઓને સરકારી નોકરીઓની તક મળી, પ્રાઇવેટ સારા એવા સેક્ટરમાં જેઓ આગળ વધ્યા છે, એમની પણ દરજી સમાજે નોંધ લઈ અને એમને પણ આજના દિવસે બિરદાવ્યા છે. સમગ્ર દરજી સમાજ ટ્રસ્ટનો એક જ હેતુ છે કે સમાજના બાળકોમાં વધુમાં વધુ આ પ્રકારનો કાર્યક્રમ જોઈ અને સારા એવા શિક્ષણમાં આગળ વધે. એ જ સમગ્ર દરજી સમાજ અમારી ટ્રસ્ટી વતી સમગ્ર ટ્રસ્ટીગણોની એ જ ભાવના સાથે દરજી સમાજના વિકાસ માટે કાર્ય કરી રહ્યા છીએ એવી આપને અમે માહિતી આપીએ છીએ અને સમગ્ર દરજી સમાજનું કાર્ય આ જ રીતના દિવસે દિવસે સમાજનું ઘડતર થાય એ જ ભાવના સાથે જય જય દરજી સમાજ, જય જય પાલીતાણા દરજી સમાજ. મારા દરજી સમાજની અંદર સરસ મજાનો ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો. તેની અંદર આજે બહોળી સંખ્યામાં ગામો ગામથી દરજી સમાજના મહેમાનો પધાર્યા. ત્યારબાદ અમારા બાળકોને બધાને પ્રોત્સાહિત કર્યા અને 350 વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થયા. ખૂબ ખૂબ દરજી સમાજને હું અભિનંદન આપું છું. દર વર્ષે આવા કાર્યક્રમ કરતા રહે. જય દરજી સમાજ.